નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજનું પ્રેરણા પુષ્પ 1927ના સમયની આ વાત છે. ગુજરાતની અંદર એ સમયે કાઠિયાવાડના પ્રદેશમાં રેલ સંકટ આવેલું અને આ રેલ સંકટની અંદર હજારો લોકો જ્યારે ફસાયા અને એના માટે સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયે બરાબર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે હતા. સાથે ગુજરાત કોંગ્રેસ પ્રાંતિજ સમિતિ એના પણ એ પ્રમુખ. એટલે એમને એક વિચાર થયો કે આ લોકોની મદદ માટે અમારે કંઈક કરવું જોઈએ અને પોતે એક રાહત સેવા માટે એક સ્વયંસેવકોની ટીમ તૈયાર કરી અને ટીમને લઈ અને પોતે સેવા માટે નીકળી પડ્યા. ખૂબ જબરજસ્ત રીતે એમને રાહત સેવાઓની કામગીરી શરૂ કરી અને એવી તો રાહત સેવાની કામ ચાલુ થયું કે અનેક લોકોને આવી વિટંબણાઓમાંથી એમને બહાર કાઢ્યા અને ખૂબ સરસ રીતે જ્યારે સેવા થઈ રહી હતી એ જ સમયે મિસ્ટર ગેરેટ જે એક અંગ્રેજ અધિકારી હતા અને એ અંગ્રેજ અધિકારીએ જ્યારે આ બધા લોકોની જ્યારે સેવાને જોઈ છે ત્યારે એમને સરદાર સાહેબને બોલાવી અને કહ્યું કે આપની સેવાથી આજે આપનું કાર્ય છે એ જોઈ અને ખરેખર હું આપનાથી એટલો બધો પ્રભાવિત થયો છું. તો જો આપની ઈચ્છા હોય તો હું સરકારશ્રીમાં જાણ કરું અને આપને ખૂબ મોટા માન ચાંદ મળે એવા હું સરકારશ્રીને ભલામણ કરી આપું. આ વાત જ્યારે મિસ્ટર ગેરેટની સરદાર સાહેબે સાંભળી એટલે સરદાર સાહેબે તરત કહ્યું કે જે બદલાની ભાવના સાથે સેવા કરે એ સેવા ન કહેવાય સાહેબ, અને જેની અંદર બદલાની ભાવના રહેલી હોય એ સેવા છે જ નહીં. ખરેખર એ તો એક સોદો થયો કહેવાય. અને આ જે વિટંબણાઓ છે અને એ વિટંબણાઓમાંથી જે હજારો લોકો બહાર આવ્યા છે અને એમના જે આનંદ અને એ આનંદ જ અમારા માટે મોટા માન ચાંદ છે. આથી માન ચાંદ અમારે બીજા કયા જોઈએ? ખરેખર ધન્ય છે સરદાર સાહેબને કે જેમને સેવા જ એક મોટો માન ચાંદ છે. તો આપણે પણ હજારો લોકો અત્યારે એવી સેવાઓ કરી રહ્યા હોય કે જે માત્ર ને માત્ર માન ચાંદ માટે નહીં પણ કોઈ અન્ય લોકોની ખુશી માટે, કોઈ અન્યના ચહેરામાંથી ખુશી પ્રગટે અને એ ખુશી જ એના માટે મોટો આનંદ હોય અને એ જ સેવાનો ધ્યેય હોય ત્યારે ખરેખર એવા લોકોને પણ ધન્ય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.